કોર્પોરેશન અસામાજિક તત્વોની ડેફિનેશન શું કરે છે એની વ્યાખ્યા પણ અમારે જાણવી છે. શહેરના નાગરિકો અસામાજિક તત્વો નથી. રજિસ્ટરમાં નામ અને નંબર લખવાનો, રજિસ્ટ્રેશન કર્યા પછી કોર્પોરેશનવાળા જાદુગર છે અને એની અંદરથી એ લોકો અસામાજિક તત્વ શોધી કાઢશે. આવી મૂર્ખામી ભરી વાત કરનાર આ શાસકો સામે અમને શરમ ઉપજે છે. કોર્પોરેશન દ્વારા વડોદરા શહેરના 130 બાગની અંદર પ્રવેશ મેળવવા માટે અસામાજિક તત્વો છે તેથી રજિસ્ટ્રેશન કરવું પડશે. આ પ્રકારનો ફતવો વડોદરા શહેરના નાગરિકોનું અપમાન છે, શરમજનક છે અને અમે સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. વડોદરા શહેરના નાગરિકોની સુરક્ષાની જવાબદારી કોર્પોરેશનના સિક્યુરિટી સાથે સાથે પોલીસની છે. જે પ્રકારે કોર્પોરેશન દ્વારા જો આ નિર્ણય લેવાયો હોય તો અસામાજિક તત્વો ક્યાં ક્યાં ફરે છે, ફક્ત કમાડી બાગમાં છે તો અત્યાર સુધીમાં કેટલી ફરિયાદો થઈ અને આ માટે જવાબદાર કોણ? શહેરના નાગરિકો આનંદ પ્રમોટ માટે જે કમાડી બાગની અંદર સંકલ્પ ભૂમિ, જ્યાં દેશમાંથી લાખો લોકો બાબા સાહેબ આંબેડકરને દર્શન કરવા આવે છે, તહેવારોની અંદર શહેરના નાગરિકો હોય કે બાળાઓ હોય કે ગૌરી વ્રત હોય, હજારોની સંખ્યામાં હોય, આવી જગ્યાએ તમે રજિસ્ટ્રેશન કરી અંધાધૂંધી સર્જી અને લોકોમાં ગભરાહટ ફેલાવવા અસામાજિક તત્વો ફરે છે તો સૌપ્રથમ કોર્પોરેશન નિષ્ફળ ગયું છે. ભારતીય જનતા પાર્ટીના શાસકો વડોદરા શહેરમાં લોકોની સલામતી માટે નિષ્ફળ ગયા છે એવું સાબિત કરે છે. અને આ માટે જવાબદાર કોણ? કોર્પોરેશને તાત્કાલિક પગલાં લેવા જોઈએ. જોગાનુજોગ પાર્ક્સ અને ગાર્ડનના ડાયરેક્ટર મંગેશ જયસ્વાલ છે, સાથે સાથે કોર્પોરેશનની સિક્યુરિટીના વડા છે અને એમના જ નીચે જો આ પ્રકારે અસામાજિક તત્વો માટે રજિસ્ટ્રેશન કરવું પડતું હોય તો એમને તાત્કાલિક હોદ્દા પરથી દૂર કરવા જોઈએ. આ પ્રકારનો ફતવો તાત્કાલિક દૂર કરો અને જવાબદાર અધિકારીઓને આ પ્રકારનો જે નિર્ણય લીધો છે, વડોદરા શહેરનું નાગરિકોનું અપમાન કર્યું છે, શરમજનક છે. દેશ વિદેશની અંદર લોકો અહીંયા બગીચામાં આવે છે, સમગ્ર ગુજરાતની શાળાના બાળકો મ્યુઝિયમ, ઝૂ જેવા પ્રાણી સંગ્રહાલય જોવા આવે છે. શરમ કરો શાસકો, આ પ્રકારનો નિર્ણય ન લેવાય અને અસામાજિક તત્વોના નામે જે તમે વાત કરી છે એ માટે તમારે ખુલાસા કરવા પડે. બિલકુલ. વધુ જ આવી માહિતી માટે જોતા રહો નેતા 5.